થઉ ભ અને આ રીતે લાડુ મમ્મી અને લાડુ જો ખાટલા ઉપર ચડવાની કોશિશ કરે. મેં તઈ મિત્રો ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો નહીં જોઈને તૈયાર થઈ ગયા છીએ જેમ કે આજથી ચાલુ થાય આપણી પરીક્ષા. તો આ રીતે આપણે બાકી છે ટકાટક. તો હવે જઈએ વિસનગર. એડો ચલો તા. તો આપણે તો પેપર લખીને બસમાં બેન જો કરતા થઈ જાય. અંગ્રેજીનું પેપર હતું મસ્ત જોયો એટીન આવે એટલે આપણે તો થયું. અને જો આવી રહ્યું મહેસાણા ચોકડી વિસનગરની. અને હાલ તો આપણે બસમાં બેહી જો ટિકિટ લેવાની બાકી હજી તો આ બસમાં બેહી રહીએ આવી જાય. અને હવે જમવા બેહવું તો જો પહેલાં જમવાનું જોઈ લઈએ. તો વઘારેલી ખીચડી છે અને જો ચોળની શાકનું શાક અને ઘઉંના રોટલા. તો જમી લઈએ આપણે. તો ગાઈસ આપણે અત્યારે આવ્યા ખેતરમાં અને જો ખાલી ખેતરનો નજારો વાયરો એ હાલ તો જબ્બર ચાલુ આવે વાવાઝોડામાં પઠ્ઠમ. અને લસકો વાટે પોટલી તે ચક્કુ બે ઉપાડીને ઘેર જોઈશે. અને આપણે થોડી વાયરો ખાવા ઉભા રહે ખેતર જબરજસ્ત આવે વાયરો ઘેર. આપણે જો લેબડા કણજોને છે ને એ જબ્બર અલગ ઘેર જઈને બતાવું કે શું વાયરો. તો હાલ તો આપણે બેહાઈએ. તો હમણાં લાડુ અંગાઈ મસ્તી નહીં કરી તો લાડુ અંગાઈ મસ્તી કરીએ. આ જો અમારે લાડુ લાડુ ઊભા થાવ થઉ ભ અને આ રીતે લાડુ મમ્મી અને લાડુ જો ખાટલા ઉપર ચડવાની કોશિશ કરે. જો આ રીતે લાડુ એ લાડુ 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 જો આ રહ્યો લાડુ ની મમ્મી. જો કેમેરો ચાટી લો એવું કરે. આ છે અમારી લાડુ બેન. તો થોડી વાર રહીને હવે લાડુ બેનને દૂધ પીએ તો હું વ્લોગમાં બતાવીએ. અને કોઈ કહેશો લાડુ કોઈ કહેશો બોલતો નહીં હાર તું તમારે. જો જો આ તો જણે ગોળી હોય ને માર એમ ખાટલામાં ચડી જાય. તો હવે થોડી વાર એને દૂધ પી દઈએ. બ્લોગ આપણા એટલે ખતમ કરશું. બ્લોગ અમે લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ ભૂલતા નહીં. જય માતાજી. બાય બાય.